હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે આપણી સૌની સૈયારી વાયટી ચેનલ આરએફની મોજમાં। જો તમે ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરતા, વિડીયોને પણ લાઇક ના કરતા, પણ ખાલી તમારા એક મિત્ર સુધી વિડીયોને શેર કરી દેજો। અને જો તમે કમેન્ટ પણ કરો છો તો તમારા જેવો કોઈ માણસ નહીં। ચાલો વિડીયો શરૂ કરીશું। ધોરણ 8 પ્રશ્ન બેંક હિન્દીની इकाई 1 से 6 એટલે કે 1 થી 6 પાઠનું આ એકમ કસોટીના અંદર પૂછવામાં આવ્યું હશે। કુલ અંક 25 છે અને વિષય હિન્દી છે। અને મિત્રો, દ્વિતીય પરીક્ષાનું તમારું ટાઈમ ટેબલ આવી ગયું છે। તમારે જોઈતું હોય તો મને કહેજો, હું તેના ઉપર અલગથી વિડીયો બનાવી કાઢીશ। તો તારીખ 3/2/2024 રોજ આ લેવાઈ હતી એકમ કસોટી। તો ચાલો શરૂ કરીએ। हर एक प्रश्न के 5 विभागों में से कोई एक विभाग चुनिए। આગળ પરિच्छेद को पढ़कर समझिए। विभाग ए છે પ્રશ્न नंबर ए નો परिच्छेद को पढ़कर प्रश्नों के उत्तर लिखिए। तो फकरो છે અને તેના પરથી પ્રશ્નોના જવાબો। તો આ તો તમે તમારી રીતે કરી શકો છો। આ ફકરો, પ્રશ્નોના જવાબો, ફકરો અને પ્રશ્નોના જવાબો। મિત્રો, તમે આ પીડીએફ મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાઈને। તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે અને ટેલિગ્રામ ગ્રુપના અંદર પણ તમે જોડાઈને પીડીએફ મેળવી શકો છો। અને આ વિભાગ બી છે परिच्छेद को पढ़कर प्रश्नों के उत्तर दीजिए, એટલે કે આ ફકરા પરથી આ પ્રશ્નના જવાબ તમારે લખવાના રહેશે। વિભાગ 3 જોઈએ, ફકરા પરથી પ્રશ્નના જવાબો। તો આવી રીતે કંઈક ફકરો છે અને આ પ્રશ્નો છે તેના। આગળ વિભાગ 4 જોઈએ, તો વિભાગ 4 છે આવી રીતે કંઈક તમે જોઈ શકો છો। વિભાગ 4 છે અને परिच्छेद को पढ़कर उत्तर लिखे, એટલે ફકરા પરથી પ્રશ્નના જવાબો કુલ મિલાઈને તમારો પહેલો પ્રશ્ન ફકરા પરથી પ્રશ્નના જવાબો છે। વિભાગ 5 જોઈએ, તો परिच्छेद को पढ़कर प्रश्न के उत्तर दीजिए, એનો વિભાગ 5। તો એના અંદર પણ ફકરોનો જવાબો એવું છે। તો આગળ આપણે જોઈએ તો क्या, कौन, कब, कहा और कैसे वालों प्रश्नों के लिखित रूप में उत्तर देते हैं। विभाग ए प्रश्न नंबर 2 નો છે। प्रश्नों के उत्तर लिखिए। डायरी के लिए हिंदी में किन किन शब्दों का प्रयोग किया जाता है। किन किन शब्दों का प्रयोग किया जाता है मित्रों। लोगों ने भगवान को किस प्रकार बांट लिया है। तो लोगों ने भगवान को मंदिर, मस्जिद, गिरजाघर में बांट लिया है। बड़े लोगों के लक्षण कौन कौन से है। समुद्र ने कैसा रूप धारण किया है। विकराल। चट्टानों की प्यास कैसे बुझाई जा सकती है। તો તમારી ગાઈડના પણ અંદર આ પ્રશ્નો આપેલા હશે, તેના અંદરથી પણ તમે સોલ્યુશન મેળવી શકો છો। અને આનું સોલ્યુશન પણ આપણે બનાવશું, પણ અત્યારે એક વખત પેપર ઉપર નજર ફેરવી લઈએ। આનું પાક્કું સોલ્યુશન તમને મળી જશે થોડીક વારમાં, તેનો પણ વિડીયો આવશે, પણ પહેલાં આપણે એક નજર મારી લઈએ। प्रश्नों के उत्तर लिखिए। किसने कभी हार नहीं मानी है। आज सिंधु ने क्या उगला है। कबीर साई से कितना मांगते हैं। कच्छ की शेर इकाई में लेखक का नाम लिखिए। किसकी मुस्कान को કોઈ રોંદ નહીં પાએગા। અને મિત્રો, તમે આની પીડીએફ મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાઈને અને ટેલિગ્રામ ગ્રુપના અંદર જોડાઈને। ઓકે, તો તે ધ્યાન રાખજો। વિભાગ 3 જોઈ લઈએ આપણે। પ્રશ્ન નંબર 2 નો 5 ગુણનો છે। તમારા શિક્ષક 5 વિભાગમાંથી કોઈ પણ વિભાગ એક તમને આપશે। इंदिरा गांधी ने अपना राजनीतिक गुरु किसे माना है। कबीर ने साई शब्द का प्रयोग किसके लिए किया है। रहीम किसको बड़ा मानते हैं। कवि के हृदय में आज क्या उठा है। लेखक पत्र लिखने वाले का पता किस और लिखा जाता है। વિભાગ પ્રશ્ન નંબર 2 નો વિભાગ 4 છે, 5 ગુણનો। આના જવાબો તમને મળી જશે હો, એવું નહીં કે ખાલી પ્રશ્નો જ બતાવું છું। આના જવાબો પણ તમને મળી જશે આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાઈને। તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર છે। અને અલગથી વિડીયો તમને છેલ્લા એન્ડ સુધી આ વિડીયો જોજે, એના પછી એક અલગથી વિડીયો આવશે, તેના અંદર સોલ્યુશન મુકાયેલું હશે। કવિ पतवार को किस और घुमाने को कहते हैं। बिना सोचे काम करने से क्या होता है। शास्त्री जी ने अपनी पढ़ाई क्यों छोड़ दी। अंजार में किसकी समाधि है। मत बांटो इंसान को कविता में किन किन धर्म स्थानों की समाविष्ट है। आगे જોઈએ તો विभाग 5 प्रश्नों के उत्तर दीजिए। उजाले को बंदी बनाने का क्या अर्थ है। शास्त्री जी के जीवन भर किसके आदर्श चलते रहे। जामे कुटुंब समाय का अर्थ क्या होता है। अधड़ में साहस तोलो का अर्थ क्या है। रेगिस्तान की झांकी कहाँ से हो। तो આ સોલ્યુશન તમને મળી જશે, મેં કીધું તે જગ્યાએથી। पत्र लेखन करवानो છે। विभाग ए ग्रीष्म की छुट्टियों में अपने मित्र को अपने गांव आमंत्रित करने हेतु पत्र लिखिए। पत्र લખવાનો છે। તો તમે પત્ર તો તમને આવડતું હશે, લખતા તમારા શિક્ષકે શીખવાડેલું હશે। વિભાગ 2 થઈ ગયો। પત્ર લેખન એના અંદર છે। आपने की हुई यात्रा
का वर्णन करते हुए अपने मित्र को पत्र, यात्राનું વર્ણન કરતો પત્ર લખી શકો છો। એના અથવામાં તમને આ પણ આપી શકે છે કે વિભાગ સી નો अपने स्कूल की किसी समस्या के बारे में प्रधानाचार्य को पत्र लिखिए। विभाग 4 છે छुट्टी के लिए प्रधान अध्यापक को पत्र लिखिए, रजा चिट्ठी कही सकते। विभाग 5 स्वास्थ्य अधिकारी को गंदगी के बारे में शिकायती पत्र लखो। तो આવી રીતે કંઈક પત્રો લખવાના કીધા છે તમને। વિભાગ 1 છે प्रश्न नंबर 4 નો વિભાગ એ છે परिच्छेद को हिंदी में अनुवाद कीजिए। हिरण नदीની પશ્ચિમ બાજુએ सूरज दादा વિદાય લઈ રહ્યા છે। સંધ્યા ટાણે પંખીઓના ટોળા પોતાના માળા ભણી ઉડી રહ્યા છે। તો આનું પણ સોલ્યુશન તમને મળી જશે। હા, એ પીડીએફ ના અંદર हिरण नदी की पश्चिम और सूरज दादा વિદાય લઈ રહે હે એવું બની શકે છે। આગળ ભેંસો અને ગાયો પોતાના માલિકના ઘર ભણી પાછા વળી રહ્યા છે ત્યારે ઝરમર વર્ષાની શરૂઆત થઈ। સૌ અસહ્ય ગરમીની પીડામાંથી મુક્તિનો આનંદ લઈ રહ્યા છે। માત્ર માનવ જ નહીં, પશુ પંખી અને જીવજંતુ પણ શાંતિ અનુભવે છે। શાંતા લખાઈ ગયું છે, થોડું ટાઈપિંગમાં ભૂલ હશે, બોર્ડના દ્વારા ટાઈપિંગમાં ભૂલ થઈ શકે છે। વિભાગ બી છે પ્રજાપતિએ કહ્યું દેવો જ શ્રેષ્ઠ છે કારણ કે એમને સહાયકારની ભાવનાથી કામ કર્યું છે। પોતે પણ ખાઓ અને બીજાને પણ ખવડાવો। तो हिंदी में पहलू वाक्य हूँ तमने बनाई बताऊँ छूँ कि प्रजापति कहते हैं कि देव ही श्रेष्ठ है क्योंकि उन्होंने सहाय करने की भावना से काम किया है। खुद भी खाए और दूसरों को भी खिलाए, यह इनकी विशेषता है। एमणे समझदारी देखाड़ी तेओ सामसामे बेसी गया अने एकबीजाना मोंमां लाडू मूकता रह्या। तो आ पण तमे मेळवी शको छो पीडीएफ। अने विभाग 3 અને 4 कंईक આવી રીતે છે। तो આગળ આપણે વિભાગ 5 જોઈ શકો છો તમે। અને 5મા પ્રશ્ન છે निम्नलिखित वाक्यों में से अव्यय छांटकर उसका छांटकर એટલે છાંટવાનું કંઈ નહીં। વિભાગ ए अव्यय ओळखવાનું છે। राम के साथ लक्ष्मण भी वन में गए, नीरव देविका और मीना गांधीनगर गए। अरे वाह, अरे क्या बात करते हो, अंजना मौन नू के पीछे बैठी है, आज मैंने बहुत कम खाना खाया है, વધારે ખાવાનું હતું। विभाग बी निम्नलिखित वाक्यों में से अवयव छाटकर उसका भेद लिखिए। એટલે કે અવયવ જ લખવાના છે। वह निर्धन है फिर भी उदार है, अरे इसे मत उठाओ, लड़का आया और तुरंत वापस चला गया, सब ईदगाह की ओर चले, गाड़ी धीरे धीरे चल रही थी। तो आ बधुं तमने सोल्यूशन मळी जशे हो, एवुं नहीं कि आ खाली पेपर तमने नजर मारू, पेपर पर नजर मारी लो, आनुं सोल्यूशन तमने पीडीएफ मळी जशे। निम्नलिखित वाक्य में से अवयव छांटकर उसका भेद लिखिए। बस तुरंत चल पड़ी, मेरे घर के सामने मंदिर है, काजल स्कूल नहीं आई और क्योंकि वह बीमार थी। अगर शाबाश इसी तरह आगे बढ़ते रहो, दादाजी कम सोते हैं। तो આવી રીતે કંઈક વિભાગ 4 અને 5 છે। 5મો વિભાગ પણ છે। તો આવજો। 5મો વિભાગ છે, વાંચી લો। वे पेड़ के नीचे खड़े थे, विमान धीरे धीरे उतरा, लड़का चाचा के साथ आया, पंकज बहुत बोलता है, देविका और महेश्वरी सगी बहने है। तो मित्रों आनी साथे विडियो पूरो करीशुं। पीडीएफ मेळवी शको छो, प्रश्न बेंकनी पीडीएफ मेळवी शको छो, सोल्यूशननी पीडीएफ तमे मेळवी शको छो आपणा व्हाट्सएप ग्रुप और टेलिग्राम ग्रुपना अंदरथी। तो ओके, आवजो, टाटा, गुड बाय, टेक केयर, लव यू ऑल।